હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ રવૈયા બટેકાનું શાક, જે બધાને ફેવરિટ હોય છે. તો ચલો હું રેસીપી બતાવું. સ્ટોપ કરજો. જો આટલા રવૈયા બટેકા મેં સુધારેલા છે, ટમેટા સુધારેલા છે 2, કોથમીર, આ લસણ છે, 1 લીલું મરચું, અને બધા જે રેગ્યુલર મસાલા હોય તે જ છે. તો ચલો પેલા 8 થી 10 કળી લઈ લઈએ લસણની, અને 1 મરચું પણ વાટી લઈએ. હું આ મરચા અને લસણ વાટું છું, તેમાં જ મેં મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે, એટલે ફટાફટ વટાઈ જાય. તો આદુ મરચાની પેસ્ટ મેં વાટી લીધી છે. હવે એમાં બધા મસાલા કરી દઈએ. હવે એમાં હું નાખીશ 2 ચમચી લાલ મરચું, હળદર, 3 ચમચી ધાણા જીરું, અને 1 ચમચી તેલ નાખશું. અને આ કોથમીર નાખીશું. થોડીક ઉપર ગાર્નિશિંગ માટે રાખીએ અને થોડીક આમાં નાખી દઈએ. બરાબર. અને હવે બધું મિક્સ કરી લઈએ, પછી રવૈયા ભરશું. જો આ મસાલો મિક્સ થઈ ગયો છે બરાબર. હવે એક બાજુ તેલ મૂકી દઈએ, કુકરમાં મૂકી દઈશું. તેલ આવે એટલે સૌથી પહેલા તો હિંગ નાખીને ટમેટાનો વઘાર કરીએ. મસાલો રવૈયામાં ભરી દઈએ. અને આજે મસ્ત વરસાદ આવી રહ્યો છે, એટલે આખું ભાણું આપણે કાઠિયાવાડી બનાવીશું. ગરમા ગરમ રોટલા ને શાક જોડે છાશ, ડુંગળી, પાપડ, મજા જલસો પડી જાય. હા, મારો વિડીયો જોતા જોતા જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, અને કોમેન્ટ કરજો મારી રેસીપી તમને કેવી લાગે છે. તેલ આવી ગયું છે, એટલે હિંગ નાખીએ સૌથી પહેલા, અને પછી ટમેટા નાખી દઈએ. ટમેટા એકદમ ચડી જાય પછી જ રવૈયા ભરેલા નાખીશું. ટમેટા એકદમ ચડી જાય પછી તેમાં શાક નાખવાનું, એટલે ગ્રેવી મસ્ત ઘાટી થશે. તો એકદમ ટમેટા ચડી ગયા છે. હવે આ રવૈયા ભરેલા છે નાખી દઈએ અંદર. અને બટેકા પણ નાખી દઈએ. અને જો ગળું સેજ ભાવતું હોય, રવૈયા સેજ કડવાશ વાળા હોય, એટલે તમે ખાંડ પણ નાખી શકો છો, અથવા ગોળ પણ નાખી શકો છો. પણ કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે ગળ્યું શાક ના ભાવે. હવે આ બીજો મસાલો બટેકાના ભાગનો છે, એ બધો નાખી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. જો બરાબર મિક્સ કરી લીધું છે, હવે થોડું તેલ છૂટું પડે ને પછી 1 થી 1.5 ગ્લાસ પાણી નાખીએ. મેં ધીમા ગેસે થોડી વાર એકદમ હવાડવા દીધું, એટલે તેલ જો છૂટું પડી ગયું છે. એટલે હવે પાણી નાખી દઈએ. અમે 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એ મસાલા વાળો વાટકો હતો ને એમાં જ. હવે 3 સીટીમાં તો લગભગ એકદમ મસ્ત થઈ જશે શાક. બસ હવે ઢાંકણ.
ચલો મિત્રો, શાકની જોડે જોડે હું રોટલા પણ તમને બનાવતા શીખવાડું. મારી સ્ટાઇલ કઈક અલગ છે રોટલા બનાવવાની. મારી સ્ટાઇલમાં રોટલા બનાવશો ને તો જેને નહીં આવડતા હોય ને એને આવડી જશે. અને 100% ફૂલશે રોટલો. હા બતાવો. થોડોક ટીપી લેવાનો. મારાથી આખો ટીપાતો નથી. જેને ન આવડતા હોય ને એ આ ટ્રીક જરૂર જોજો. જેને નથી આવડતા એ કોમેન્ટ કરજો. આટલો આવડે છે. હવે થોડો કોરો લોટ લઈ લઈએ. અને થોડો ઉપર પણ નાખીએ. અને હવે એકદમ પોચા હાથે વણી લેવાનો. એટલે એકદમ સરસ ગોળ થશે અને ફૂલશે પણ ખરા રોટલો. નીચે ચોટી ના જાય એટલું ખાસ ધ્યાન રાખજો. નતર પછી ઉઠલાવતા નહીં ફાવે. જેવા પતલા કરવા એવા પણ થાય અને ગોળ પણ થશે. જો આવી રીતે રોટલો નાખીએ ને બે હાથે એટલે ભમરોય ના પડે. અને ઉપર થોડું પાણી લગાવી દેવાનું એટલે ફાટે નહીં રોટલો. જો થયો છે ને એકદમ મસ્ત ગોળ અને પતલો. હવે શેકાય એટલે બતાવું. અને હજી પણ એવું લાગે તો થોડો ગેસ ઉપર શેકી લેવાનો એટલે તો ફૂલે જ રોટલીની જેમ. જો ફૂલો ને મસ્ત. તો તૈયાર છે. ચલો, રવૈયા બટેકાનું શાક, પાપડ, સલાડ, ઠંડી ઠંડી છાશ અને રોટલા. વરસાદની સિઝનમાં આવું મળી જાય એટલે આહા મજા મજા પડી જાય. અમે બધા સાથે જમવા બેસી ગયા છીએ. જો બધા સાથે બેઠા છે. ચાલો બધા શાક ની રોટલા જમવા. જોરદાર, અપ્રતિમ. ચાલો, મમ્મીએ તો ગોળનું પણ પેલું ચૂરમું રોટલાનું જોડે જોડે મમ્મીએ રોટલાનું ચૂરમું બનાવ્યું છે. અને આજે રજા છે એટલે બધા જોડે જમવાની મજા જ કંઈક અલગ.